જી, આપ સૌ જાણો છો કે આપણા જિલ્લામાં 27 ગામોમાં આદિવાસી એટલે કે જનજાતીય વસ્તી નાગરિકો વસી રહ્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આ સમુદાયના ઉત્થાન માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન, જેને આપણે ટૂંકમાં પીએમ જનમન યોજના કહીએ છીએ, તે લોન્ચ કરેલ છે 2023માં. આ પીએમ જનમન અંતર્ગત આપણે એક જનભાગીદારી અભિયાન તારીખ 18 એટલે કે આજથી લઈને તારીખ 25 સુધી કરવા જઈ રહ્યા છીએ. અને એમાં સરકારશ્રીનું એવું સૂત્ર છે કે સબસે દૂર સબસે પહેલે, એટલે કે આ અનુસૂચિત જનજાતિના જે નાગરિકો છે તે ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં વસતા હોય, તેમને સરકારી યોજનાઓનો લાભ લેવામાં થોડી તકલીફ પડતી હોય છે, વિલંબ થતો હોય છે. આ વિલંબ નિવારવા માટે આ જનભાગીદારી કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. સોમનાથ જિલ્લામાં, ગીર સોમનાથ જિલ્લામાં આપણા 27 ગામોને આપણે 8 અલગ અલગ ક્લસ્ટર્સમાં વહેંચી નાખ્યા છે. અને આ ક્લસ્ટર દીઠ કેમ્પનું સ્થળ નક્કી કરીને આવનારા એક અઠવાડિયામાં તમામ આ ક્લસ્ટર ઉપર કેમ્પ થશે. આ ક્લસ્ટરની દેખરેખ રાખવા માટે એક વર્ગ 1 અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે. અને સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાના જે આપણા નોડલ અધિકારી છે તે ડાયરેક્ટર ડીઆરડીએ શ્રી યોગેશ જોશી રહેનાર છે. દરરોજ શું કામગીરી થઈ તેની વિગતો અમારા જે પ્રાયોજક અધિકારી સોલંકી છે એ આપ સૌને આપશે. અને આ યોજના અંતર્ગત અગત્યની યોજનાઓ જેમ કે આયુષ્માન કાર્ડ છે, ભારત કિસાન ક્રેડિટ કાર્ડ છે, જાતિના પ્રમાણપત્રો છે, રેશન કાર્ડ છે, જનધન એકાઉન્ટ છે, પીએમ માતૃવંદના યોજના છે, આવી તમામ યોજનાઓનું જે લાભ આપવાનો બાકી હશે એ તમામ લોકોને લાભ આપવામાં આવશે. અને સેચ્યુરેશન એટલે કે કોઈ પણ લાયક લાભાર્થી લાભથી વંચિત ના રહે તે અભિગમથી કામ કરવામાં આવશે. અને આ એક વીકમાં આ 27 ગામોમાં એક ડ્રાય મોડમાં, મિશન મોડમાં કામગીરી કરવામાં આવનાર છે.